વડોદરાના જીએસએફસી યુનિવર્સિટી બ્રિજ પર કાળમુખા ડમ્પરના ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટમાં લેતા મહિલા ચાલક મહિલાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે. વડોદરાના દશરથ ગામ નજીક આવેલા જીએસએફસી યુનિવર્સિટી ગેટ સામેના બ્રિજ ઉપર એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂર ઝડપે અને બેફામ ગતિએ જતા એક ડમ્પરના ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટમાં લેતા મહિલાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાએ સુરક્ષા માટે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેમને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા પ્રીત બંગલોઝમાં રહેતા હેમાબેન પંડ્યા સવારે પોતાના ઘરેથી એક્ટિવા લઈને રણોલી સ્થિત ટાટા મોટર્સમાં નોકરી પર જવા નીકળ્યા હતા. તે દરમિયાન જીએસએફસી યુનિવર્સિટી બ્રિજ પર પાછળથી આવી રહેલા એક ડમ્પરના ચાલકે તેમની સ્કૂટીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ હેમાબેન રોડ પર પટકાયા હતા અને ડમ્પરનું વ્હીલ ફરી વળતા તેમનું ઘટના સ્થળ પર જ શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયું હતું. આ ઘટનાને પગલે બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતની જાણ થતાં છાણી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના શવને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ મામલે છાણી પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.